માંથી શિમલા લઈ આવી. ઓહો શિમલા કેવડું મોટું ગામ છે. પ્રવીણભાઈ દુકાને થોડું અમાર. હવે ઈ શિમલાની વાત નથી. તો કેવું પ્રવીણભાઈ બોલ હું ગામ છે. હું શિમલા આપો લે બાપુ લઈ આવ્યો. કાય બોલે તો આ પડી મેલ થી કરો. મારા બાપુ ખાઈ છે. સારી છે હો લઈને હુંય ખાઈ જો. સારી છે હો બહુ મસ્ત છે. તમને ખબર છે મારા બાપુ એક પડી ખાઈ છે. એમાં વળી હું હોય એ તો કોને ખબર. મેં ખાધી મને મજા આવી. એમાં હોય નથી મારે પણ ખાવી છે હો. હા હાલો હાલો પ્રવીણભાઈ દુકાન હાલો. આપણે અત્યારે શાળાએ જવાનો સમય થઈ ગયો છે. હાલો હાલો શાળાએ. દેખી છે બાળકો આજે તમાકુ ખાવાનું મન થયું છે ના પડી છે. અલગ વાત તો આજે આપણે ઇતિહાસ ભણવાનો છે. ચોપડીની જરૂર નથી. આ શું છે? તમાકુની પડીકી. નહીં. તો આ આપણો ભારત દેશ છે. આખો અખંડ ભારત દેશ છે. તેના કેટલાક ગદ્દાર લોકોએ બે ટુકડા કર્યા. કેટલાક લોકો શરતી પડ્યા. આ શું છે? ચૂનાની પડીકી. નહીં. તો આ ચૂનાની પડીકી નથી. ગોરા અંગ્રેજો છે. આપણા દેશમાં કેટલા અંગ્રેજો આવ્યા હતા તમને ખબર છે? નહીં. મુઠ્ઠીભર. તેમની બંને વચ્ચે એવી રમત ખચાખચ ખચાખચ કેટલાકને માર્યા પીટા. પછી ભારતીયોનું શોષણ કરીને 32 સળિયાઓની જેલમાં પૂરી દીધા. આજે આપણે સમાજમાં કેટલાક ગામડાઓમાં કેટલાક લોકો તમાકુનું સેવન કરે છે. તેમને ખબર નથી કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે. તમારે પણ તમાકુ ન ખાવું જોઈએ ને જે ખાતા હોય તેને અટકાવો હાલો હાલો પ્રવીણભાઈ દુકાન હાલો હાલો. આ પકડો ફોન. આપણે સાહેબે ના પાડી છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે. લે તો હમણાં કઈ તો ગયા અમે કાઢી છે. સમજો છે કેટલાય સભ્યો તમાકુ ખાતા હોય છે એને તો અને કેન્સર કોમ્પ્યુટરમાં નથી મેલમાંથી થતું. મોકલી છે એ પ્રવીણભાઈની દુકાને. પ્રવીણભાઈ દુકાન હાલો. એની ન હોય એમાં પ્રિન્ટ કાઢવાની છે ઓલામાં. પ્રવીણભાઈ મેલ કરવાનું કીધું ને પડીકી તો ઘણી આવે છે. આગળ આપણે એમ કીધું. શિમલા માલિક સાહેબ કઈ બધી છે તમારે. હાલો હાલો આપણે બધી આલે મેલ ખબર કરવાનું પડી ગઈ. હાલો હાલો. પ્રવીણભાઈ મારે તો ડાયરેક્ટ આ જોને સાહેબ ને આપો સમજો. પ્રવીણભાઈ મને શિમલા આપો. પ્રવીણભાઈ મને ગુટકા આપો. પ્રવીણભાઈ મને માલિક સાહેબ આપો. ઊંચી નોકરી की ઊંચી પસંદ. તમને શું થયું છે? મને આ ગળામાં સડો થયો છે બહુ દુખે છે. બહુ દુખે છે. હા મોઢું ખોલો. આ હજી હજી. સાહેબ તમારે તો ગળાની અંદર બેસીને જોવું લાગે છે. અરે તમારા મોઢામાં તો સડો થઈ ગયો લાગે. શું મને સડો થઈ ગયો છે? તો શું તમે તમાકુ ખાવ છો? હા લાંબો સમયથી તમાકુ ખાઉં છું. તમે તમાકુ ખાવ છો? હા લાંબો સમય થયા. હવે તમારું મારે લેબોરેટરી અને એક્સરે તપાસવું પડશે. અરે આ શું તમને તો કેન્સર થયું છે. શું મને કેન્સર થયું છે? તો હવે હું શું કરે છે ભગવાન મારું હવે શું થશે? મારા પિતાને કેન્સર થયું છે. શું ખાવાથી થયું છે? તમાકુ ખાવાથી થયું છે. તો તને સંજય અને જિગ્નેશને પણ કેન્સર થશે. શું અમને પણ કેન્સર થશે? હા. હવે આપણે શું કરવું જોઈએ? આપણે ઓલા બંનેને બોલાવીને ડોક્ટર પાસે જવું જોઈએ. ચાલો ચાલો બંનેને બોલાવતા જઈએ. ચાલો ચાલો ડોક્ટર પાસે ચાલો. ડોક્ટર સાહેબ આ મારા મિત્રો છે તેને
છે. અમે તમાકુ ખાવાનું છોડી દઈએ તો? જો મિત્રો, હજી તમે નાના છો, તમારે તમાકુનું સેવન ન કરવું જોઈએ. જે લોકો ખાય છે તેને ખાતા અટકાવો છો. જો તમે તમાકુ નહીં કરો તો તમને જરૂરથી કેન્સરથી છુટકારો મળશે. હા સાહેબ, અમે હવે કઈથી તમાકુ નહીં ખાઈએ. જે ખાતા છે તેને પણ અટકાવશું. પેલા ઉપર ન થાય આવું તમે કેમ રૂપિયાવાળી પડીકી લેવા નથી આવતા? મોટા થઈને અમને પડીકી ખાતા શીખવાડો છો. શરમ કરો. હવે તમે આ ધંધો છોડીને હવે ભાગ લેવાનું શરૂ કરો. મેળા દાવ, ડાળિયા દાવ, શું જોતું છે? ભાઈ મને તો ડાળિયા આપો. ફ્રેન્ડ મને સિંગ આપો. ફ્રેન્ડ મને બિસ્કિટ આપો. હાલે ફ્રેન્ડ મને વટાણ આપો. હો, લીલા હો. લે. હું પ્રતિબદ્ધ બનું છું કે હું મારા સંતાન માટે વ્યસનથી દૂર રહીશ. કે વાલી તરીકે હું પ્રતિબદ્ધ બનું છું કે હું મારા સંતાન માટે વ્યસનથી દૂર રહીશ.